રમે અન્ય સખીઓ થકી દેય તાળી, સુધાકર્ણ સિંચે ગુણાળી રસાળી, કરે બોલતા જે ભર્યા ભાવ છાતી, રમો માતૃ ભાષા મુખે ગુજરાતી. ભાષા મારી ગુજરાતી છે. આપ સૌનું સ્વાગત છે. આજના આપણા મહેમાન છે શ્રી ચિરાગ પારેખ ઉર્ફે આનંદ સર. એક બહુ જ પ્રતિભાશાળી વ્યક્તિત્વ, જેઓ એક અભિનેતા છે, શિક્ષક છે અને ગુજરાતી સાહિત્યનો જેમણે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. 17 વર્ષથી પણ વધારેના પોતાના કાર્યકાલમાં તેઓએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, નિરમા યુનિવર્સિટી, NIMCJ, ગુજરાત યુનિવર્સિટી, GLS યુનિવર્સિટી, પ્રસાર ભારતી, માઇક્રોસોફ્ટ ક્રિએટ, કલાસ્મૃતિ વગેરે માટે કાર્ય કરી રહ્યા છે. 15,000થી વધારે વિદ્યાર્થીઓને તેઓએ સાહિત્ય, થિયેટર અને ભવાઈ માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તો આવો માતૃભાષા અને સાહિત્ય પરની આજની આ ચર્ચાની શરૂઆત કરીએ. ચિરાગ સર, આપનો ખૂબ ખૂબ સ્વાગત છે આજના અમારા કાર્યક્રમની અંદર. થેન્ક યુ, ધન્યવાદ. જી, આજે ચર્ચા છે એ આપણી માતૃભાષા ગુજરાતી, એની વર્તમાન પરિસ્થિતિ અને આપણા સાહિત્યને વિષય લઈને આપણે ચર્ચા કરવી છે. જેની અંદર મારો આજનો પહેલો પ્રશ્ન જે હું આપનાથી જાણવા માંગુ છું કે એવી માન્યતા છે કે અંગ્રેજી માધ્યમનું શિક્ષણ અને આપણી જે મીડિયા છે, સોશિયલ મીડિયા છે કે ગમે તે, એ બધું જ આપણા ગુજરાતી સમાજ ઉપર એક પ્રકારનો એવો પ્રભાવ પાડે છે કે અંગ્રેજી જો ન આવડે તો બાળકોનું વ્યક્તિત્વનું વિકાસ થતું નથી. આ માન્યતાને માટે આપ શું કહેવા માંગો છો? સૌ પ્રથમ તો નવિલભાઈ, તમારો ધન્યવાદ કે તમે મને પસંદ કર્યો અને મને એક તક આપી આપણી માતૃભાષા ઉપર વાત કરવા માટે. હવે આપનો જે પ્રશ્ન છે કે આજના મીડિયાનો જે અત્યારે માહોલ ઉભો કરવામાં આવ્યો છે કે અંગ્રેજી એટલે સર્વસ્વ અને એના વગર તો જાણે કલ્યાણ જ નથી થવાનું, એનું એ છોકરાનું ભવિષ્ય છે. એનું આપે કીધું એમ એક વસ્તુ છે કે આજના મીડિયાનો પ્રભાવ એવો છે કે જો તમારું બાળક એ ઇંગ્લિશમાં નથી ભણતું અથવા તો અંગ્રેજી સાથે એને કોઈ સીધો સંબંધ નથી બાંધી આપતા, તો એનું સમગ્ર આયુષ્ય અથવા એનું સમગ્ર ભવિષ્ય એ કશું જ નહીં રહે. એક પ્રકારની એક માન્યતા ઊભી કરવામાં આવી છે જે ખરેખર સત્ય નથી. સત્યતાથી એને બહુ જ દૂર છે. આપણે તો એવું કહેવા વાળા છીએ કે વસુધૈવ કુટુંબકમ, આ ભાવના રાખીએ છીએ, પણ બીજું બધું બરાબર છે. મમ્મી ઘરે ગુજરાતીમાં બોલતા હશે, પપ્પા ઘરે દાદીમાની ભાષા સહજતાથી ગુજરાતી હોય, પણ એની સામે બાળકની વાત આવે ત્યારે મારો છોકરો તો ઇંગ્લિશ મીડિયમમાં જ ભણશે. જો કેમ? એનું એક મેજર રીઝન એ છે દેખાદેખી, કે બાજુવાળાનો છોકરો છે ને, પેલા રમીલાબેનનો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં જાય છે, આપણા છોકરાને ઇંગ્લિશમાં જ મૂકવો પડે. આ જે ક્રિએટ કરવામાં આવે છે સોસાયટીની અંદર, અને એના લીધે બાળકની ઉપર ક્યાંક ને ક્યાંક છે ને ભાષાનું પ્રેશર ક્રિએટ કરવામાં આવે છે, જેની જરૂર સહેજ પણ નથી, પણ એવું કરવામાં આવે છે. અને એની અંદર તમે જેમ વાત કરી એમ મીડિયાનો પ્રભાવ 100% ગણી શકાય. કેમ કે મા બાપ આમ જોવા જઈએ ને તો આપણે જો નથી ગુજરાત ઇંગ્લિશ છાપા વાંચતા કોઈ આપણે ત્યાં, એવું કોઈ જ મોટું કલ્ચર નથી આપણા ગુજરાતની અંદર કે ઇંગ્લિશ છાપા વાંચીએ, નથી એવા ઇંગ્લિશ ન્યૂઝ ચેનલો જોવાનું કલ્ચર, પણ તે છતાં બાળકને ભણાવવાનું ઇંગ્લિશમાં. અને એની ઉપર જે માનસિક ત્રાસ થાય એ જુદો, કેમ કે નથી એના ઘરે કોઈ ઇંગ્લિશનું કલ્ચર, નથી એના મિત્રોની અંદર કોઈ ઇંગ્લિશનું કલ્ચર, પણ સ્કૂલમાં જાય એટલે મેડમ કે કમ્પલસરી યુ હેવ ટુ ટોક ઇન ઇંગ્લિશ. એટલે બાળક એક રીતે સ્કૂલમાં ઇંગ્લિશમાં બોલવા ટેવાય ને પછી ઘરે આવીને ગુજરાતી અથવા બીજી ભાષા સાથે વાત કરવાની હોય, એટલે એની ઉપર જે માનસિક એક પ્રકારનું બર્ડન ક્રિએટ થાય, એ ખરેખર આજની સોસાયટીએ વિચારવું રહ્યું કે એના પછી એ બાળક શું ડેવલપ થશે અને એ ક્યાં જશે. તો શું એના ઉપર આપણે એવું કહી શકીએ કે આજની જે પેઢી હવે તૈયાર જે રીતે થઈ રહી છે, તો આવનારા સમયની અંદર ગુજરાતી સાહિત્ય અથવા ગુજરાતી ભાષાના મૂળના રક્ષણ માટે કોઈ નહીં વધે? શું આ વિષયને તમે માન્યતા આપો છો? જો આમાં કેવું છે, હું બહુ સ્પષ્ટપણે માનું છું નેવિલભાઈ કે ભાષા નહીં વધે એ કોઈ દિવસ થવાનું નથી. કેમ કે જ્યાં સુધી છેલ્લો ગુજરાતી આ પૃથ્વી પર જીવતો હશે ને ત્યાં સુધી સાહેબ ગુજરાતી તો જીવશે. મને એની ચિંતા નથી. મને પ્રશ્ન એટલો ખાલી છે કે જે ગુજરાતીને અપભ્રંશ કરી રહ્યા છે અત્યારે લોકો, તમે ના અડધું ગુજરાતી સરખું બોલો છો, ના તમે ઇંગ્લિશ સરખું બોલો છો, અને હવે ગુજરાતીની અંદર ધીરે ધીરે ઇન્ટરસ્ટેટ જે લોકો વધી રહ્યા છે. આપણા તમે બી અનુભવ છો કે તમારી આજુબાજુના મિત્રો હશે તો એ બીજા રાજ્યોથી બિલોંગ કરતા હશે. એટલે આપણે સહજતા છે, ગુજરાત પહેલેથી વ્યાપારનું ક્ષેત્ર રહ્યું છે, એટલા માટે અહીંયા સમગ્ર ભારતમાંથી લોકો આવા ટેવાયેલા છે. પણ હવે ધીરે ધીરે મેટ્રો કલ્ચર બહુ ડેવલપ થઈ રહ્યું છે. એના લીધે જે ઓરિજિનલ અથવા તો સાચી ગુજરાતી છે એ ધીરે ધીરે નહિવત થઈ રહી છે. અને એની પાછળ આ બધા કારણો 100% સહજતાથી જવાબદાર છે. પણ ભવિષ્યમાં નહીં વધે કે એમાં હું નથી માનતો, કેમ કે જ્યાં સુધી એક પણ ગુજરાતી આ પૃથ્વી પર હશે ત્યાં સુધી ગુજરાતી રહેશે. પણ પ્રશ્ન એ છે કે એના મૂળ ફોર્મમાં રહે, કે સાચી ગુજરાતી. જેમ કે આપણે જોવા જઈએ તો હવે તમે સાહિત્યના ક્ષેત્રની વાત કરીએ જો આપણે, તો સાહિત્યના ક્ષેત્રની અંદર અત્યારે રેપ સોંગનું કલ્ચર છે. યંગસ્ટર્સને અત્યારે રેપ સોંગ ભયંકર ગમે, એ લોકો રેપ કરતા હોય છે. હવે એ કલ્ચર તો આપણે ત્યાં ગુજરાતમાં વર્ષોથી છે. કદાચ 14મી 15મી સદીની અંદર પ્રેમાનંદ હોય કે બ્રહ્માનંદ હોય, એ લોકોએ રેપ સોંગ લખ્યા જ છે. સર સર સરધર સધર અવર કર, આવા
લખાયા છે સાહિત્ય. હવે આજની જનરેશન એ ખબર જ નહીં પડે, સાચી વાત. કેમ કે એને પેલું રેપ લાગશે, આ રેપ નહીં લાગે. અને પ્રશ્ન એટલો છે કે ત્યાં નુકસાન થાય છે ગુજરાતીને, એ ભાષાને ત્યાં નુકસાન થાય છે, અને એને સાચવવા માટે એટલીસ્ટ બીજું કંઈ ના કરો તો તમારી માતૃભાષાને સાચા ફોર્મમાં પકડવાનો પ્રયાસ કરવો જોઈએ, કે તમારી માતૃભાષા છે તો એને સાચી રીતે તમે વાપરો. ભલે તમે ઇંગ્લિશ શીખો, હિન્દી શીખો અથવા બીજી પ્રાદેશિક ભાષાઓ. આમાં જે તમે અત્યારે જે આ ટ્રાન્સલેશનની વાત કરી એમાં મને સાંઈરામ દવેની એક વાત યાદ આવે છે કે તેઓએ પોતાના એક કાર્યક્રમની અંદર એવું કહ્યું હતું માતૃભાષાની ચર્ચામાં કે જે માતાને સાંભળેલું અને સાવરણીનું અંગ્રેજી આવડતું હોય ને એ જ માતાએ પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં બેસાડવા જોઈએ. માતા જ્યાં સુધી સાંભળેલું ને સાવરણી અંગ્રેજીમાં ન શીખે ત્યાં સુધી એને અંગ્રેજીમાં ન બેસાડવું જોઈએ. 100% સાચી વાત છે. અને આ બધા લોકો પોતાની ભાષા, આપણી માતૃભાષા ઉપર સતત કામ કરતા રહ્યા છે. અને આનંદનો વિષય એ છે કે આવા જે સાહિત્યકારો અથવા તો જે કલાકારો છે એ લોકોએ બહુ પ્રયાસપૂર્વક ભાષાને જાળવી રાખી છે. કેમ કે તમે આજે પણ જુઓ તો તમે ગુજરાતી ઓસ્ટ્રેલિયા હોય કે કેનેડા હોય, યુએસ હોય, ન્યુજર્સી હોય, પણ ત્યાં પણ આજે ગુજરાતી નાટકોથી લઈને ગુજરાતી સાહિત્ય એટલું જ થાય છે. તમે એટલે હું તો જય વસાવડાને આ બધાને બહુ અંગત રીતે ઓળખું છું, તો જયભાઈને એ બધા સતત ટ્રાવેલ કરે છે અને ત્યાં જઈને પ્રિસાઇસલી ગુજરાતીમાં જ બોલવાનું અને ત્યાંના ગુજરાતી સમાજ ભેગો કરીને બોલાવે એમને. આ એક આનંદનો વિષય છે કે આવા પ્રયાસો થઈ રહ્યા છે કે જેના લીધે ગુજરાતી ભાષા જાગૃત સતત રહી છે જાગૃત. એમ સાચી વાત છે. ગુજરાતી જે છે ચિરાગ સર એક પ્રાદેશિક ભાષા છે અને આપણા ભારતની અંદર પ્રત્યેક પ્રદેશની પોતપોતાની એક ભાષા છે. આ વિવિધતાનો દેશ છે, આપણે જાણીએ છીએ. તો ગુજરાતી જે પ્રાદેશિક ભાષાની સ્થિતિ છે એનું અવલોકન કરીએ તો ભારતની જે અન્ય જે પ્રાદેશિક ભાષાઓ છે શું એનું કોઈ તારણ, એની સ્થિતિ, એના વિશે આપણે કઈ એમ કોઈ એવી વ્યવસ્થા બેસાડી શકે કે કદાચ ગુજરાતીની પરિસ્થિતિ આવી છે તો અન્ય ભાષાઓમાં પણ શું આ જ વર્તન થઈ રહ્યું છે કે ખાલી ગુજરાતીની જ સ્થિતિ આવી છે દેશની અંદર? જો આમાં કેવું છે કે દરેક રાજ્ય, આપણે ત્યાં હમણાં જ વાત કરી વસુધૈવ કુટુંબકમ, અને દરેક રાજ્ય છે, આપણે આમ જોવા જઈએ ને તો ભારત બહુ વિશાળ દેશ છે. દરેક રાજ્યની દરેકની પોતાની ભાષા, સાહિત્ય, કલ્ચર બધું જ વિવિધતાથી ભરેલું છે. અને ગુજરાતની અંદર બીજામાં જ કેવું છે, ઘણા બધા તો જગ્યાએ મેં જોયું છે જ્યાં મને જ્યાં ફરવાનો મોકો મળ્યો છે, જેટલા સ્ટેટ હું ફરી શક્યો છું, કે અમુક સ્ટેટ બહુ ક્લિયર છે પોતાના સાહિત્ય અને પોતાની ભાષાઓને લઈને કે અમે આ ભાષા સિવાય વાત નહીં જ કરીએ, અથવા તો મારા ઘરમાં તો એ ભાષા જ ચાલશે. સાચી વાત. જેમ કે મહારાષ્ટ્ર તમે લઈ લો તો મહારાષ્ટ્રની અંદર મુંબઈ ને બધા રીજન એવા છે કે જ્યાં બધી જ ભાષાઓ ચાલે છે. ત્યાં એવો પ્રિસાઇસલી આગ્રહ નથી કે મરાઠી જ બોલવી. જ્યારે તમે એના રિજનલ નાના ગામડાઓ અથવા ગ્રામ્ય બાજુના જીવનમાં જાઓ તો એનો એ ટિપિકલ મરાઠી બોલશે. એ સેમ આપણે ત્યાં ગુજરાતમાં પણ છે. તમે ગામડા કાઠિયાવાડ બાજુ જાઓ તો કાઠિયાવાડી થશે, તમે કચ્છ બાજુ જાઓ તો કચ્છી બોલાય છે. પણ પ્રશ્ન એ છે કે જેટલા મેટ્રો સિટીઝ છે, અને ખાસ કરીને ગુજરાત તો બંદરોનું રાજ્ય રહ્યું છે, એ સાબિત કરે છે કે આ વેપારનો પ્રદેશ છે. વેપારના પ્રદેશની અંદર ભાષાઓ બદલાતી રહે, કેમ કે દરેક ભાષામાં જો તમે કમ્યુનિકેટ કરી શકો તો તમે વેપારમાં આગળ વધી શકો. સિમ્પલ લોજિક છે. એટલે એના માટે વિવિધ ભાષાઓ ગુજરાતમાં સમયે આવતી રહી. પણ બીજા રાજ્યની અંદર હું એવું માનું છું કે આનો પ્રભાવ ઓછો છે. જ્યારે ગુજરાતની અંદર આપણે વિકાસ માટે અથવા તો એવું કહેવાય ને કે નેશનલી અથવા ઇન્ટરનેશનલી ભળી જવા માટે એ જે આપણે એક સાયકોલોજી ક્રિએટ કરી. કેમ કે તમે જુઓ, સૌથી વધારે મને તો બહુ મજા આવી હતી જ્યારે કોવિડનો સમય હતો, ત્યારે તમે જુઓ કે દરેક રાજ્યની અંદર ટ્રેનો આવતી હતી કે ત્યાંના શ્રમિકોને લઈને પાછી, કે બિહારમાં આજે આટલી ટ્રેન ગઈ, ઓડિશા બાજુ આટલી ટ્રેન ગઈ. મને આનંદનો વિષય એ હતો કે ગુજરાતમાં એક ટ્રેન આવી જ નથી. મજા એ હતી કે ગુજરાતમાં ફ્લાઇટો આવતી હતી. સાચી વાત. અમેરિકાથી ફ્લાઇટ આવી, કેનેડાથી લાવવા પડ્યા, પાછા ઓસ્ટ્રેલિયાથી પાછા લાવવા પડ્યા, આપણે લાવવા પડ્યા છે એ વખતે. તો એ જે કલ્ચર છે એબ્રોડમાં જવા માટેનું કલ્ચર, ને પછી ત્યાંથી અહીંયા આવે એટલે ત્યાંની પછી ગુજરાતી તો આખો વિષય જ બદલાઈ જાય છે. અમારા અમેરિકામાં આવું કંઈક થતું હોય છે. એટલે આપણને એમ થાય કે 2 મિનિટ ભાઈ, તું અહીંયાનો જ છે, આખી જિંદગી અહીંયા જ મોટો થયો છે, હવે તું અમેરિકા ગયો છે એટલે તું ત્યાં સહજતાથી ઇંગ્લિશ બોલે એ સ્વીકાર્ય. પણ અહીંયા આવીને પછી તું જે અમેરિકન એક્સેન્ટમાં ગુજરાતી બોલવા જાય, એ કંઈક એવી હાસ્યાસ્પદ, એટલે એના કરતા સ્ટેન્ડઅપ કોમેડી કરી લે. એટલે એ એક અઘરો વિષય છે. ને એના લીધે મને એવું લાગે છે કે ગુજરાતની અંદર જે ભાષાનું કલ્ચર ધીરે ધીરે બદલાઈ રહ્યું છે, અથવા તો એની ઉપર ઓછું ફોકસ રાખે છે કે આપણી ભાષા એ જે અંદર એક આમ આપણને સરવાળાટ રહેવો જોઈએ કે યાર મારી માતૃભાષા છે ને એના માટે મારે કાર્ય કરવું જોઈએ. એ કદાચ એના લીધે જ ઓછું અત્યારે આવી રહ્યું છે કે એબ્રોડનું કલ્ચર આપણે ત્યાં વધારે છે. કદાચ બીજા સ્ટેટમાં બહુ ઓછું હશે, 1-2 સ્ટેટ છે, પંજાબ જેવા સ્ટેટો કે જ્યાં એબ્રોડ જવાનું કલ્ચર છે, પણ આપણે ત્યાં તો અતિશય છે કલ્ચર. અને એના લીધે ઇંગ્લિશ થી લઈને બીજી ભાષાઓના પ્રભાવ વધારે આપણી ભાષાની અંદર ઘૂસી રહે છે.
એટલે એના માટે સહજતાથી આપણે જાગૃત રહેવું જ પડે. જો જાગૃત ન રહ્યા તો એક સમય એવો આવશે કે ગુજરાતી તો બોલતા આવીશું પણ એ સાચું તો નહીં જોઈએ, બીજા જ કોઈ પ્રકારનું ગુજરાતી ચાલતું હશે આપણે ત્યાં. આમાં હમણાં તમે એક વાત કરી કે અમુક રાજ્યોની અંદર એવું છે કે અમુક ભાષાઓ અમે નહીં બોલીએ અથવા અમે અમારી પ્રાદેશિક જે માતૃભાષા છે એનો ઉપયોગ કરશું. તો આના માટે આજની પેઢી એવું વિચારે છે કે આપણે કહીએ યુનિટી ઇન ડાયવર્સિટી, તો એક બાજુ આપણને આપણી ડાયવર્સિટી જે છે એને પણ આપણે પ્રિઝર્વ કરવાની વાત ચાલે છે અને બીજી બાજુ એકતાની પણ વાત ચાલે છે. તો આમાં તમારો મત શું છે? એક થવા માટે કોઈ એક ભાષા પર આવવું પડશે આખા દેશે, કે એક ભાષા પર જો સંવાદિતા થશે તો જ કોઈ મતાંતરે કે આપણે એકતા જાળવી શકીએ? તો આમાં વિવિધતાનું આપણે જાળવણી કરવાની છે કે પછી એકતા જાળવવાની છે? જો પહેલા છે ને તમે જે બે વાક્ય કીધા ને એ જ બહુ મજાનું છે કે ખરેખર તો છે ને વાક્ય એવું છે કે વિવિધતામાં એકતા. જી, ભારત દેશ જ છે વિવિધતાની અંદર એકતાનો દેશ છે. એટલે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે જ્યાં જ્યાં રિજિડતા આવી જાય ને સમયની સાથે, કે આપણે એવું કહીએ ને કે બહુ જ તમે જુઓ છો કે જેમ કે તોફાન કે એવું કંઈક આવે વાવાઝોડાની અંદર, તો એમાં બહુ અક્કડ ઝાડ હોય ને એ પડી જાય સમય સાથે. તો પવનનો બહુ જોર સહન ના કરી શકે, પણ એની જગ્યાએ જો લચીલા નાળિયેર જેવા ને એવા ઝાડ હોય ને, તો તમે ઘણા બધા વિડીયોઝ પણ એવા જોયા હશે કે પવનની અંદર એ ઝાડ લહેરાય અને એક લેવલ પછી પાછું ઊભું થઈ જાય ને ત્યાં જ ઊભું હોય છે. એટલે જે જગ્યાએ ભાષાની બાબતમાં જો રિજિડ થયા ને, જ્યાં જેટલા લોકો રિજિડ થાય એનું પતન હંમેશા નિશ્ચિત છે. જ્યાં સુધી જો લિબરલ થવાનું જ છે, હું આજે પણ કહું છું, બહુ દ્રઢપણે માનું પણ છું આ વાત અને સ્વીકારું પણ છું અને જાહેરમાં કહું છું આ વિષયને હું, કે માતૃભાષા, રાષ્ટ્રની ભાષા અને આંતરરાષ્ટ્રીય ભાષા, આ ત્રણ ભાષા પર પ્રભુત્વ હોવું જ જોઈએ. હું પર્સનલી હું છું કે મારું આંતરરાષ્ટ્રીય ભાષા પર પ્રભુત્વ એટલું બધું નથી, પણ આઈ કેન સ્પીક ઇન ઇંગ્લિશ ઓલ્સો. હું બોલી લઉં છું એને કમ્યુનિકેટ કરી લઉં છું, પણ ગુજરાતી ભાષા અને હિન્દી ભાષા જે નેશનલી આપણે સ્વીકારી શકાય કે બધે જનરલી પકડાઈ જતી ભાષા છે, અન્યથા ન લે કદાચ આને સમાજ, તો હું આ વાત શેર કરીશ કે તમે જુઓ કે ગુજરાત જેવા સ્ટેટ બહુ ડેવલપ થયા, એની પાછળ આ પણ એક રીઝન છે કે ગુજરાતે સ્વીકાર્યા. સાચી વાત છે. જ્યાંથી જે રીતે તમે જુઓ પારસીઓનું ઉદાહરણ કે સંજાણ બંદરે આવ્યા તો સ્વીકારી લીધા ગુજરાતે એને. આવી રીતે તમે જુઓ આપણે ત્યાં ગુજરાતની અંદર તમને પંજાબી પણ મળશે, રાજસ્થાની પણ મળશે, તમને યુપી એમપી ના મિત્રો પણ મળશે, બિહારના, ઇવન દો 7 સિસ્ટર્સ ના મિત્રો પણ તમને અહીંયા મળશે. જ્યારે તમે સાઉથની અંદર જાઓ તો તમને બહુ ઓછું મળે છે. અને એની સામે બીજું તમે જુઓ કે ફૂડની ભાષામાં આપણે વાત કરીએ તો તમને ગુજરાતી જે આપણે ગુજરાતમાં છે તો તમને ઢોસા પણ મળે, કોન્ટિનેન્ટલ ફૂડ પણ મળે, તમને પંજાબી પણ મળે અને પાછું સારું મળે, ગુજરાતી સ્ટાઇલનું સારું મળે. ગુજરાતી ટેસ્ટ. એટલે ચાઇનીઝ માટે પેલું દેશી ચાઇનીઝ એવો શબ્દ વાપરવો પડ્યો. અને તમે બીજા સ્ટેટમાં, હું જેટલા સ્ટેટમાં ફર્યો છું, મેં જોયું છે કે ત્યાં એ લોકોના રિજનલ ફૂડ સિવાય નથી મળતું જલ્દી. તમારે એનું રિજનલ ફૂડ ખાવું પડે અથવા તો તમારે ગુજરાતી રેસ્ટોરન્ટ પ્રિસાઇઝલી શોધીને ખાવું પડે. એનું રીઝન છે કે ગુજરાતે સ્વીકારી લીધા બધાને, અને એનું મેઇન કારણ ધંધો. ગુજરાત ધંધાદારી માણસ છે અને બાકીના સ્ટેટ એ અલગ અલગ વિષયો ઉપર, કોઈ જોબ ઉપર ફોકસ હોય કોઈનું, અથવા તો કોઈનું બીજા વિષયો, સરકારી વિષયો હોય કે ભાઈ સરકારી નોકરીમાં જવું, એવા અલગ અલગ એ લોકોના દ્રષ્ટિકોણ હોય છે, જેના લીધે એ લોકો પણ જ્યાં સુધી સ્વીકારવાની વૃત્તિ નહીં આવે ત્યાં સુધી વિકાસ અથવા તો ડેવલપમેન્ટ એ સ્ટેટનું નહીં થાય. કેમ કે સાઉથની અંદર એ લોકોના રિલિજિયસ, એ લોકોનો હાય, પણ આ જે મુદ્દો છે ને ટિપિકલી મારા મતે તો માત્ર રાજકીય મુદ્દો છે. અને એ રાજા અથવા રાજકારણ એ નક્કી કરે છે કે તમારે કઈ બાજુ જવાનું છે. તો જો આ વિષયોમાં પણ જો પ્રયાસ કરવામાં આવે ને તો ભાષાની શું કહેવાય, ભાષા લોકો સુધી પહોંચે. કેમ કે ગુજરાતી એટલે ખમણ, ઢોકળા, ફાફડા, જલેબી અને ગરબા, અહીંયા પૂરું કરી નાખવામાં આવે. ત્યાં ભાષા સાહિત્યની વાત જ નથી થતી. ગુજરાતી લિટરેચરની વાતો નથી થતી. અને આ વિષયોની અંદર રાજકારણ, તમે કીધું એ કે રાજકારણ બહુ મોટો ભાગ ભજવે છે. જેમ મીડિયા ભાગ ભજવે છે એમ રાજકારણ પણ ભાગ ભજવે છે. જો પોલિટિશિયન્સ આ બાબતે સજાગ થાય અને શરૂઆત કરે, જેમ હવે થોડીક શરૂઆત થઈ છે કે CBSE હોય કે IB બોર્ડ હોય, એની અંદર કમ્પલસરી ગુજરાતી શીખવાડવાનું જ, કે એના કંઈક 4થા ધોરણથી કે 3જા ધોરણથી સમથિંગ માતૃભાષાનું શિક્ષણ ફરજિયાત કર્યું છે આ લોકોએ. સો એ એક સારો પ્રયાસ ગણી શકાય મારા દ્રષ્ટિએ, કે એટલીસ્ટ કંઈ નહીં તો છોકરો ગુજરાતી શીખશે તો ખરો. અને આજે પણ ઘણા બધા છોકરાઓ એવા, મારા મિત્રોના છોકરાઓ હોય કે એવા મેં જોયા છે કે જે લોકોને ગુજરાતી નથી આવડતું. એટલે કદાચ કંઈ બોલી લેતો હશે પણ લખતા, કક્કો ને વાંચતા તો નહીં જ આવડતું હોય. આ જે તમે ખાસ તો શિક્ષણની વાત કરી, એનાથી પરથી મને યાદ આવે છે કે માતૃભાષા પર ભાર આપવાનું મૂળ કારણ સરકાર પોતાની યોજનાઓમાં કે જે પણ કોઈ સાહિત્યકારો છે એવું આપે છે કે વ્યક્તિની મૌલિકતા જે છે એ એની માતૃભાષામાં જ વિકસિત થઈ શકે. જેમ ગાંધીજીએ કીધું છે કે સ્વપ્નની ભાષા માતૃભાષા છે. તો એ વિષયને તમે કઈ રીતે જો છો? માતૃભાષા શીખવી જોઈએ એ માત્ર શું અસ્મિતા પૂરતો જ પ્રશ્ન રહી ગયો છે, કે પછી વ્યક્તિત્વની અંદર કઈ રીતે માતૃભાષાનો એક
રોલ આવે છે? જેમ કે હું મારી જ વાત કરું ચલો આ વિષય પર, કે હું જ્યારે મને એવું કહેવામાં આવે કે આનંદ સર તમારે હિન્દીમાં આજે વાત કરવાની છે, અથવા તમારે આનંદ સર અહીંયા બધા બેઠા છે ક્યાંક લેક્ચર લેવા જઈએ તો ત્યાં એવું હોય પ્રિસાઇઝલી કે આની અંદર આટલા વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમ સમજે છે અથવા ગુજરાતીમાં ઓછી પકડ છે એ લોકોની, એટલે આપણે સ્વીકારીએ, એ લોકોને સ્વીકારવાના જ છે, હું તો પહેલેથી કહું છું. પણ ત્યાં ઇંગ્લિશ બોલવાનું આવે તો આપણે બોલી લઈએ, પણ એની એક મર્યાદા આવે. કેમ કે શબ્દ ભંડોળની મર્યાદા છે, મારા લેવલે પ્રિસાઇઝલી વાત કરું તો. અને જો તમને ગુજરાતીમાં બોલવામાં આવે તો તમારે ધાણી ફૂટે એમ વાત સાચી વાત છે. હવે આ જ પોડકાસ્ટ, આ ઇન્ટરવ્યુ તમે જો ઇંગ્લિશમાં કે હિન્દીમાં રાખ્યો તો મારી શબ્દોની મર્યાદા હોત, મર્યાદા આવી જાય. જ્યારે ગુજરાતી ભાષાની અંદર બોલવાનું છે તો હું ફ્લુએન્ટલી બોલી રહ્યો છું. કેમ કે હું જન્મ સાથે આ ભાષા શીખીને તૈયાર થયો છું. તો એટલા માટે તમે જે પ્રશ્ન કર્યો એની અંદર કે તમારે માતૃભાષાને માત્ર પેલો ઝંડો પકડવા માટે કે એના માટે નથી સાચવવાની તમારે, કેમ કે તમારી ભાષા છે, તમે એમાં ઉછર્યા છો, તમે એમાં મોટા થયા છો, તમે એ સ્ટેટનું છે, એટલે એક તો સ્ટેટનું ઋણ પણ, એટલે એ જે તમારી માતૃભૂમિ છે એનું એક ઋણ છે તમારી ઉપર કે એ જ ભાષાને તમે જીવાડો. અને બીજું, તમારે એને સારી ફ્લુએન્સી માટે, કેમ કે તમે ગમે એટલો પ્રયાસ કરી લો સાહેબ બીજી ભાષાઓ શીખવાનો, પણ તમારી માતૃભાષા જેટલી ફ્લુએન્સી કોઈ દાડો ના આવે. એનું કારણ છે કે તમે જન્મતાની સાથે જ તમારા મમ્મી પપ્પા, નાના નાની, દાદા દાદી, જે પણ તમારી આજુબાજુ વાતાવરણ છે એ ભાષા બોલે છે સાહેબ. એટલી ફ્લુએન્સી તમે બીજી ભાષામાં કેવી રીતે લાવી શકો? હા, કદાચ કોઈનું કલ્ચર એવું હોય કે સતત એક બીજે પ્રકારની ભાષાઓ જ બોલાતી હોય, કદાચ ઇંગ્લિશનું જ ટિપિકલ કલ્ચર હોય તો એ થઈ શકે. જેમ આજે પણ ગુજરાતમાં રહેતો કોઈ સપોઝ યુપીએમપી નો કોઈ પરિવાર ગુજરાતમાં રહે છે અને એમના ઘરમાં થ્રુ આઉટ હિન્દી જ બોલવામાં આવે છે, તો એ બાળક હિન્દી જ બોલશે. સાચી વાત છે. કેમ કે એનું કલ્ચર હિન્દીનું બન્યું છે. એવી રીતે ગુજરાતી જે બાળક છે એનું કલ્ચર ગુજરાતીનું છે, અને પછી એની પર તમે પ્રેશરાઇઝ કરીને ઇંગ્લિશ અથવા બીજી ભાષાના પ્રેશર મૂકો છો, તો આ એક માનસિક અન્યાયની સાથે હું આને માનસિક ત્રાસ જ સમજુ છું એક જાતનો. તમે બાળક ઉપર માનસિક ત્રાસ કરી રહ્યા છો, બર્ડન આપી રહ્યા છો કે બેટા તારે ઇંગ્લિશ શીખવું પડશે, બાજુવાળાનો છોકરો જો કેટલું સરસ ઇંગ્લિશ બોલે છે, અરે પણ બોલશે, એનો સમય આવશે ત્યારે. આમાં વિકાસ કરતા સરખામણીની માનસિકતા, સોશિયલ સ્ટેન્ડર્ડ, એક સ્ટેટસ સિમ્બલ જેવું છે. ભાષા અંગ્રેજી આવડવું એક એલિટ ક્લાસની અંદર પોતાની ગણતરી કરાવવા માટેની એક વાત છે આમાં. એક્ઝેક્ટલી. તમે એક તો પેલું કેવું છે સ્વીકારવાનું, મેં હમણાં જ કીધું, એમાં એ સ્વીકાર આવે છે કે તમે જે છો એ છો ભાઈ. જી. આપણે ગુજરાતીઓ પણ બહાર જઈએ તો બીજી ભાષાઓ શીખી જ લઈએ. સ્વીકારવાની વૃત્તિ ઉપર સ્વીકારવાની વૃત્તિ છે સાહેબ. અને એ સેમ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે કે ભાષા તરીકે તમારે બીજી ભાષા સ્વીકારવાની છે, પણ પોતાની ભાષા મૂકી નથી દેવાની. જ્યારે આપણે અત્યારે જે ગુજરાતીઓ છે ને એ રવાડે ચડ્યા છે કે પોતાની ભાષા સાઈડમાં રહી છે ને બીજાને પોતાને કરવા, એટલે માને સાઈડમાં મૂકીને માસીઓ પકડવા ગયા છે કે મારી માસી મારા સાચા, મારા માસી મારું જીવન. એવું નથી. તમારી માં પહેલી આવે. જી. માસી છે જ, એમને રાખવાના છે, એમનો આદર સત્કાર બધું જ હોય અને હોવું જ જોઈએ. અતિથિ દેવો ભવની ભાવના છે આપણે ત્યાં. તો બહારની ભાષાઓ આપણી જ છે, એને સ્વીકારીએ છીએ, સંવિધાનની અંદર સ્વીકાર કર્યો છે એટલે આપણે સ્વીકારવી જ રહી, પણ માના ભોગે નહીં. તમારી માં ઘરમાં દુઃખી હોય ને તમે દુનિયાને રાજી રાખવા જાઓ, એ સ્વીકારી નથી. એમ આમાં ફરી મને સાંઈરામ દવેજીની જ એક વાત યાદ આવે છે કે જીન્સ પહેરતી માસી આપણને ગમે એટલી વાલી હોય પણ સાડી પહેરતી માને મૂકી નથી દેવાતી. આમાં એટલે કે ક્રિસમસ ટ્રી જે છે એ ઘરમાં વાવો પણ તુલસીના છોડે નહીં. એક જે સભ્યતાથી જોડાયેલો આખો મુદ્દો છે. એમાં અંતમાં આ વિષયને ઉપર જો આપણે ઉપર છેલ્લી એક જો ખાલી વાત કરી, દ્રષ્ટિ કરી આખા વિષય ઉપર, તો ગુજરાતીનું ભાવિ, ભાષાનું ભાવિ અને યુવાનો માટે જો એમાં તમે કઈ સંદેશ આપવા માંગો છો આપણા જે શ્રોતાઓ છે એમના માટે, કે ભાઈ ભાષા જે છે એનું ભાવિ કઈ બાજુ જઈ રહ્યું છે અને યુવાનો જે છે એને શું સમજવું રહ્યું કે શું શીખવું રહ્યું કે આને કઈ રીતે જાળવવું જોઈએ? જો ભાવિ, મને તો એવું લાગે છે કે જો થોડી પણ જાગૃતિ આવે ને, સહેજ, હું તો બહુ વધારે પડતું જાગૃત કરી દેવા છે અને બધાને ઉઠાડી દેવાના છે ઊંઘમાં છે ને, એમાં સહેજ પણ હું નથી માનતો. કેમ કે બહુ સ્પષ્ટતા છે, કોઈને કોઈ કશું શીખવાડી નથી શકતું. માત્ર ઇટ્સ ઓલ અબાઉટ ધ નોલેજ શેરિંગ. આ માત્ર એક વિષય અનુભવવાનો તો વહેંચવાનો છે કે કોઈક, તમે જ્યાં સુધી આજનો યુવાન અથવા આજની જે જનરેશન છે, નવી જનરેશન છે આખી, એ ભાષાને એટલું બી સિરિયસલી લેશે ને કે બીજું કંઈ જ નહીં, મને મારી ભાષા આવડવી જોઈએ, આટલું જ. ખાલી હું બોલું ના બોલું, લખું ના લખું, કોઈ ફરક નથી પડતો. માત્ર મને મારી ભાષા આવડવી જોઈએ. હું બહુ જ સારો કમ્ફર્ટેબલ હોવો જોઈએ મારી ભાષા લખવા, બોલવા, વાંચવા બાબતે. આટલું બી ખાલી રાખશે ને આજની પેઢી, તો એનો ફાયદો એની જનરેશનને, એની પછીની જનરેશનને, એના પછીની જનરેશનને પણ રહેશે. અને આજે પણ ગર્વનો વિષય તો એ જ છે કે નવા સાહિત્યકારો, નવા લેખકો આ બધા તૈયાર થઈ જ રહ્યા છે, અને બહુ જ પ્રયાસ સારા લેવલે થઈ રહ્યો છે કે માતૃભાષાને સારી રીતે સસ્ટેન કરવા માટે, અથવા પણ જાગૃત પહેલા પોતે થવું પડે. ચેરિટી બિગિન્સ હોમ. રાઈટ. ધર્મની કે ધર્માદાવ કરવાની શરૂઆત ઘરેથી થવી જોઈએ, અને એના માટે એટલીસ્ટ તમારે તમારી માતૃભાષાને સાચા ફોર્મમાં જાણવી રહી,
અને એવું નથી કે નથી બી પકડ્યું, એટલે હું કોઈ જ ગુજરાતી પર બ્લેમ કરું અથવા એવું નથી કરતો. ગુજરાતીઓએ બહુ જ સારી રીતે પોતાનું કલ્ચર, આર્ટ, જેમ કે એક્ઝામ્પલ ગરબા, તો ગુજરાતી કેન પ્લે ગરબા એનીવેર, એની ટાઈમ, સાચી એ વાત ગમે છે. ત્યાં રમી ન્યુયોર્ક શકે. સ્ટ્રીટ પર પણ ગરબા થઈ શકે છે. તો એ આર્ટ એન્ડ કલ્ચર પકડી જ રાખવાનું છે, એ છે જ, પણ એની સાથે પોતાની ભાષા. અને એવું ના કરવું કે તમે બહાર જાઓ એટલે માતૃભાષા પર આવી જાઓ, અને પાછા દેશમાં આવો એટલે પોતાના રાજ્યની અંદર આવો એટલે પાછા ઇંગ્લિશમાં બોલવાનો પ્રયાસ કરો. એને પકડો, પેલાને પણ સાચવો, અને હું કહું છું એમ જ કે પોતાની માતૃભાષા, જે રાષ્ટ્રભાષા અને આંતરરાષ્ટ્રીય ભાષા, આ ત્રણેય પર પોતાનું પ્રભુત્વ જો હોય તો ગુજરાતીને આમ પણ કોઈ પહોંચી વળે એવું તો છે નહીં. પણ આ તો ત્રણેય પકડ આવે તો ગુજરાતી ભાષાનું, ગુજરાતી વ્યક્તિનું અને ગુજરાતી કલ્ચરનું ભવિષ્ય 100% સમૃદ્ધ છે. અને આજના યુવાનોને માત્ર છેલ્લો સંદેશ આપીને કે આપણે જ્યાં જઈએ, જે રીતે હોય, જે પરિસ્થિતિ, જોગ લગન ગ્રહબાર, જે બે સમય સંજોગ હોય એ પ્રમાણે વર્તવાનું, પણ પોતાની માતૃભાષાને ભોગે નહીં. માત્ર પોતાની ભાષાને જાળવી રાખવાની, પોતાના જે રૂટ એન્ડ કલ્ચર છે એને જાળવીને જેટલું થઈ શકે એટલું એક્સપાન્ડ કરવાની જરૂર છે. જો આ કરશે તો આજની જનરેશન, આવનારી જનરેશન અને ભવિષ્યની જે પેઢીઓ છે એ આજની જનરેશનની આભારી ચોક્કસ રહેશે. જી બિલકુલ, 100% સાચી વાત છે. અને અંતમાં એટલું ખાલી મારે જાણવું છે કે આ જે કામળી છે એનું શું રહસ્ય છે? કારણ કે ગુજરાતી જે આપણું એક સાહિત્ય છે અને જે આપણું કલ્ચર છે, આપણી સભ્યતા, સંસ્કૃતિ, એની સાથે કામળી ઘણી રીતે જોડાયેલી છે. તમારી સાથે વ્યક્તિગત રીતે કામળી કઈ રીતે જોડાયેલી છે એ વિષય ઉપર જો તમે કઈ પ્રકાશ પાડવા માંગો. જે આ કેવું છે કે એક મજાનો વિષય છે કે એક હવે તો સમય પછી, ખબર નહીં મને કેટલા વર્ષો થઈ ગયા મારી જોડે આ શાલ એમને એમ જ હોય છે હંમેશા, પણ એક કલ્ચરની બાબત તો છે જ કે મને હંમેશા, હું ભાષા, સાહિત્ય અને કળા સાથે જોડાયેલો, નાટ્ય પ્રવૃત્તિ હોય કે ભવાઈની પ્રવૃત્તિ હોય એની સાથે જોડાયેલો, એટલે મને હંમેશા એક વસ્તુ એમ હોય કે કંઈક તમારી એવી ઓન આઈડેન્ટિટી હોવી જોઈએ કે જેનાથી તમે આ સમાજની અંદર, કેમ કે એક બહુ જ સમાજનો એક પર્સપેક્ટિવ છે કે તમને તમારા પહેરવેશથી લોકો પ્રિડિક્ટ કરે છે. એટલે કહીએ ને આપણે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન, આવો એક શબ્દ મેં સાંભળેલો. અને બહુ જ્યારે નાનો હતો, કોલેજના કદાચ 3જા-4થા વર્ષમાં હોઈશ, હજી બેચલર કરતો હોઈશ, ત્યારે આ શબ્દ મેં સાંભળેલો. અને ત્યાંથી એમ હતું કે જો એક વસ્તુ છે ને, યુ હેવ ટુ ક્રિએટ યોર ઓન આઈડેન્ટિટી, ધેર ઇઝ નો સ્પેસ ફોર યુ હેવ ટુ ક્રિએટ. સાચી વાત છે. આટલું ઇંગ્લિશ બોલી શકું પાછું. એટલે તમારે તમારી ઓળખ જાતે ઊભી કરવાની હોય છે, તમને કોઈ કરી નથી આપતું. એટલે સમય સાથે હું શાલ રાખતો પહેલેથી, અને પછી પહેલા એવું થતું હતું કે શર્ટ પહેરતો ને એની પર શાલ રાખતો. શર્ટ પણ ટી-શર્ટ પહેરતો, ને મારા જૂના ફોટા આજે પણ આયા છે કે હું ટી-શર્ટ પહેરતો તો એ શાલ રાખતો. પછી સમય સાથે એ મારી ઓળખ બનતી ગઈ આ વસ્તુ, અને મને મજા એટલે પડી કે આ મારા કલ્ચરનો એક ભાગ છે. અને હું ક્યાંક ગાડી ચલાવતો, હેલ્મેટ વેલ્મેટ પહેર્યું હોય, મોઢે બોઢે બાંધ્યું હોય, પણ આ શાલ ગળામાં હોય એટલે દૂરથી વિદ્યાર્થી ઓળખી જાય કે આનંદ સર છે. પછી બાજુ આનંદ સર, હા બોલ. એટલે આ એક ઓળખનો ભાગ છે. સાહિત્ય, આપણું કલા, આ વારસો કે જેનાથી આર્ટને પણ જીવાડી શકાય, માતૃભાષાને પણ જીવાડી શકાય, અને સાહિત્યને પણ લોકો સુધી પહોંચાડી શકાય, એનો આ પ્રયાસ. ખૂબ ખૂબ સુંદર વાત કરી આનંદ સર, આપનો ખૂબ ખૂબ આભાર. આજના આપના મંતવ્યો અમારા સાથે અને અમારા શ્રોતાઓ સાથે તમે જે શેર કર્યા છે. માત્ર મિત્રો, આજે અંતમાં એટલું જ કહીશ કે વાત મારી જેને સમજાતી નથી એ કોઈ પણ હોય ગુજરાતી નથી. ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવી વાતને લઈને. ધન્યવાદ.